有人。你别笑。有人。ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાવ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે, ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ મોતી પ્લીઝ તું ગુસ્સે નહીં થા વાલી. હું તને સમજાવું. આમાં તારી તબિયત બગડે. આ બધા તો બોલ્યા કરે. આમાં તારું બીપી વધી જાય. પેલું કરો છો, હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને, ઊંડો શ્વાસ લે. વેરી ગુડ. 20 મિનિટ રોકી રાખ. આમાં વાતમાં માલ નથી, હું સમજાવું. રસીલાએ ડિવોર્સ લીધા. એ જ ગાળામાં હું રિટાયર થયો. અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. એમ મારી સાથે તો નથી કરતા? તું ડિવોર્સ લે, તારી સાથે પણ હું કરીશ. રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે. હા, એટલે જ એની સાફ સફાઈનું કામ તમે હાથમાં લીધું. અરે માલતી, એ માલતી આવા બેઠા છે તો એ જંપવા નહીં દે. જંપવા ભૂલી ગયા. સાબુ, આંખમાં સાબુ ગયો છે. મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ ને તો શું સાલી નાગડો ફૂગડો બહાર આવ. તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણીમાં બોળી દેજો. આ સાલા કપડા બોલાય અને હું કોરો રહી ગયો. જે નટકતું તું પહેરીને બહાર આવ્યો. અરે પણ નાઈટી. અરે પણ કરે શું? ત્રાસ થઈ ગયો છે, ત્રાસ. સવાર પડે તું શું જોયા કરે મારી સામે? હું રોજ સવારે નાવા જાઉં છું ને સાલો પાણી જાય છે. નાલાયકો બધા. વોચમેન, પાણી ચાલુ કરો. અભિકા નટુભાઈ, રસીલા ગમે તે કરે, તમે આમને શું કામ સંડોવો છો? એ મને નહીં, સોસાયટી વાળાને જઈને પૂછો કે બંને જણા વચ્ચે હું ચાલી રહેલું છે તે. શું મારી ને રસીલા વચ્ચે શું છે? પૂછો. રોજ સવારે રસીલાની હાથે બેંકમાં જાય છે કોણ? બેંકમાં? આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે. એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપો યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ ડોબા, એને એટીએમ શીખવાડતો તો. એટીએમ? એની ટાઈમ મજા. તારે બાટલીમાં ઉતરવું છે. અને આપ પણ ફિટ્ટુસ થઈ ગયો. ફિટ્ટુસ? ના 1 મિનિટ ઉભી રહે. ફિટ્ટુસ એટલે શું? તમારી પાસે સોનું છે તો મારી પાસે રાજુ છે. તું સોનિયાને આ મવાલી સાથે સરખાવે છે. Why not? હા. તમારી મેન્ટલ દોસ્તી છે, રાઈટ? હા. અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ. માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન? શોભે છે? તો શોભે છે પ્રોફેસર ની બૈરીને આ બધું શોભે? હા, શોભે છે. હા પાડે. હા પાડું છું. મંજુ મારું. હા તો શું કરશો? હું લાફો. શું કરશો તમે? લાફો મારશો હું મને? I મને will લાફો slap you. સોરી બોલો. બોલો સોરી. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી. બાટલીઓ ખોલે. શું છે ને આ તમારે રોજ ઇલેક્શન હોય, ટ્યુશન હોય, પાવ ભાજા ઝાપટવાના હોય તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોવી જોઈએ ને. શું હોવું છે તારે? એક્ટિવિટી. અરે એમ નહીં. હા. જો એક પગ આમ, આ સેજ આમ. આ લીધું લે. પાછું કરો. એક મિનિટ. ની માને હું પાછો ગધેડાની જેમ ટ્રાય કરું છું હે કરીને.
ચાલી આ બીજા બધા બૈરાઓ ઘરે બેસીને શું આવી એક્ટિવિટી કરે? શું ખબર? મારા મરકા ખસી ગયા યાર. હા તો ખસી જ જાય ને. આ તમારી ફાંદ જુઓ. અંદર એની જાતને આ સાલી રસોડામાં પગ મૂકે ને મને ફાળ પડે. સાચું કહું, આ પરણીને આવી ત્યારે મને શું કે ખબર છે, મને 150 વાનગી બનાવતા આવડે છે. પછી ખબર પડી બધાનો સ્વાદ એક સરખો છે. આ મેન્ટેન નથી કર્યું, આ ભૂખમરો છે. એટલે તમને હસવું આવે છે યાર? ત્રાસી ગયો છું, ત્રાસી. તમે નહીં માનો, મારા ભાઈબંધો મારી પાસે ફરિયાદ કરે કે લા મારી બૈરીને રાંધતા આવડે છતાં રાંધતી નથી. ને મારે કેવું પડે ભાઈ, મારા વાળીને નથી આવડતું છતાં રોજ રાંધે છે. હા જો ને તું નીકળ, ચાલ જા. હું ક્યાં જાઉં? રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુની ખબર કાઢવા. જા તો. આજે આખો દાડો બાપુનો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ. મારા ભોગ લાગે. તું આસ્થાની માંડ ઇન્દુ. હા બોલો. તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. જય શ્રી કૃષ્ણ. અરે તું શું છે હવે તમારે? બચકા જ ભરે તું આવી ત્યાં. હું શું કહું, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ તું કેટલા સવાલો. શું જોવું શું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. ગયારામ બાપુ સાચું જ કે છે. તો લોભી, લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. ને તું નીકળ, ચાલ જા. હું ક્યાં જાઉં? રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુની ખબર કાઢવા. જા તો. આજે આખો દાડો બાપુનો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ. મારા ભોગ લાગે. તું આસ્થાની માંડ ઇન્દુ. હા બોલો. તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. જય શ્રી કૃષ્ણ. અરે તું શું છે હવે તમારે? બચકા જ ભરે તું આવી ત્યાં. હું શું કહું, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ તું કેટલા સવાલો. શું જોવું શું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. ગયારામ બાપુ સાચું જ કે છે. તો લોભી, લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. શું કહેવાલી? યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય. બોલો ને. કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા હતા. શું કીધું? એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે. એ કે તો હું છું. પછી તમે શું કીધું? મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. એટલે ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે ને. છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આ. ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને. સાલા આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. અરે જો તું મારી વાત સાંભળીશ. બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં. તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને એ જ મારી ભૂલ થઈ. મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો. વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે. ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો. મારા ગ્રહો જ વાંકા છે. ના, તમે વાંકા છો. આટલા છોકરાઓના ફોટા બતાડ્યા, બધામાં વાંધા વચકા. ના પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે?
એકતા નિશાને આટલે આગે ના મોકલાય. અલ્યા મળવા જવું હોય તો ટિકિટનો ખર્ચો મારી નાખે. અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો, જોતાની સાથે જ મને ગમી ગયો. હા તો તું પણ નહીં જા. શા